હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો। આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ માટે ખૂબ ઉપયોગી 100 MCQ જીકે જે આપણે જનરલ નોલેજ કહીએ છીએ મિત્રો, એનું મોડલ પેપર 2 આપણે જોઈશું મિત્રો। અને તમને ખબર છે કે અગાઉ મોડલ પેપર 1 મેં અપલોડ કરી દીધેલું છે, તેના અંદર પણ મિત્રો 100 MCQ હતા જે જનરલ નોલેજના હતા। એ ના જોયું હોય તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો। અને એક બીજી મહત્વની વસ્તુ મિત્રો કે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ માટે ખૂબ ઉપયોગી 100 MCQ જીકે જનરલ મોડલ પેપર 2 આપણે સમજીએ મિત્રો, જે તમારી બેલીફના અંદર પણ કામ આવશે અને જે કોર્ટ એટેન્ડન્ટ મતલબ જે પીયુન છે એના અંદર પણ ખૂબ કામ આવવાનું છે, બરોબર। અને આપણી આ ચેનલ પર હાઈકોર્ટની સિરીઝ ચાલુ થઈ ગયેલી છે મિત્રો। આ બીજા નંબરનો વિડીયો છે, આગળ હવે વિડીયો બનતા રહેશે। તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો ઇટાલીના અંદર મિત્રો આ સોનેટનો ઉદ્ભવ થયો હતો, બરોબર। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જળઘોડો કયા વર્ગનું પાણી છે? તો સસ્તન વર્ગનું મિત્રો આ જળઘોડો પાણી છે, બરોબર। થોડું ટાઈપિંગ મિસ્ટેક હોય તો મિત્રો કરેક્શન કરી લેવાનું। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? તો નરેન્દ્ર મોદી છે મિત્રો, એ ગુજરાતના અંદર સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનેલા છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી હતી? તો નર્મદે મિત્રો ગુજરાતી ભાષાના અંદર સૌ પ્રથમ આત્મકથા લખેલી છે, બરોબર। એમની મારી હકીકત એ આત્મકથાનું નામ છે, બરોબર, જે નર્મદ દ્વારા લખવામાં આવેલી છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે? તો કલાપીની આ પંક્તિ છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે અળસિયાનું લિંગ જણાવો? તો ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે છે આ અળસિયાને। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપાત લખો હવે તમને મટી ગયું ને? તો નેશન મિત્રો એ નિપાત છે આના અંદર। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ લખો શરીર લેવાવું? તો શરીર સુકાવવું એનો મતલબ થાય છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે WWને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો મોઝેઇક હતું। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતીમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી? તો ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે મિત્રો સૌ પ્રથમ ગુજરાતના અંદર રેલવે શરૂ થઈ હતી, બરોબર। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશી યાત્રિક કોણ હતી? તો સુનિતા વિલિયમ્સ હતી, બરોબર। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જંગલ બુકના લેખક કોણ છે? રૂડિયાર્ડ કિપલિંગ છે મિત્રો, યાદ રાખી લેજો, જંગલ બુકના લેખક છે રૂડિયાર્ડ કિપલિંગ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પક્ષીનું અંગ્રેજી નામ હુપો છે? તો ઘંટી ટાંકણો, યાદ રાખી લેજો મિત્રો, ઘંટી ટાંકણો નામનું જે પક્ષી છે એનું અંગ્રેજી નામ હુપો છે। હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે GIFTનું પૂરું નામ જણાવો? તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી આવું થાય છે, બરોબર। તો આ જીકેના પ્રશ્નો છે મિત્રો, જે તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને ગુજરાત અટેન્ડન્ટ્સ એટલે પીયુનના અંદર ખૂબ જ કામ આવવાના છે આ પ્રશ્નો મિત્રો। અને આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું? તો શેઠ હઠીસિંહ પ્રેમાનંદ સિવિલ હોસ્પિટલ, આ યાદ રાખી લેજો। હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો યાદ રાખી લેજો મિત્રો, 5મી સદીના અંદર સેનાપતિ ભટ્ટારકે મિત્રો વલ્લભી રાજ્યની સ્થાપના કરી હતી। હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકસાવવામાં આવી હતી? તો સિદ્ધરાજ જયસિંહના સમયના અંદર મિત્રો પાટણના પટોળા વિકસાવવામાં આવ્યા હતા। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો બારડોલી સત્યાગ્રહ છે મિત્રો એ 1928ના અંદર થયો હતો। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું? તો ખંભાત છે મિત્રો એ બંદર છે, બરોબર, અને એ દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું, ખંભાત બંદર। હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો? તો અમરકંટક છે મિત્રો એ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે। તો મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા તમારે જે ગુજરાત હાઈકોર્ટ બેલીફ માટે અને પીયુન માટે છે, બરોબર, એ તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હાઈકોર્ટ બેલીફ માટે મિત્રો અને પીયુન માટે મેં અગાઉ મોડલ પેપર 1 અપલોડ કરી દીધેલું છે, એ ના જોયું હોય તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ
સ્ક્રીન ઉપર મૂકી દે બરોબર। હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જામનગરના અંદર આવેલું છે મિત્રો આ ખીજડીયા પક્ષી વન્ય અભયારણ્ય બરોબર। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? તો આગ્નેય ખડકો છે ને મિત્રો એ પ્રાથમિક કે મૂળ ખડકો કહેવામાં આવે છે। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સંતરી કોણ છે? તો હિમાલય છે ને મિત્રો એ ભારતનો સંતરી કહેવાય છે। હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો નાઇલ નદી છે ને મિત્રો એ વિશ્વની સૌથી લાંબી નદી કહેવાય છે। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંધારિયો ખંડ તરીકે કયો ખંડ ઓળખાય છે? તો આફ્રિકા છે ને મિત્રો એ અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1963ના દિવસે મિત્રો ગુજરાતના અંદર પંચાયતી રાજની સ્થાપના થઈ હતી। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? તો ઇન્સ્યુલિન મિત્રો એ લોહીના અંદર શર્કરાનું નિયમન કરે છે। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૃત્યના દેવાધિદેવ કોણ કહેવાય છે? તો નટરાજ છે મિત્રો એને નૃત્યના દેવાધિદેવ તરીકે ઓળખવામાં આવે છે। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કરાલ શબ્દનો સમાનાર્થી શું થાય છે? તો ભયંકર થાય છે। યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। અને વિડીયો સારું લાગતું હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે આ રીતના હવે ગુજરાત હાઈકોર્ટના અંદર જેટલી વેકેન્સીઓ પડી છે મિત્રો એના માટે વિડીયો આપણી ચેનલ પર બનતા રહેશે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? તો ચિત્રાત્મકતા। યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ શું હતું? તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એ કાલેલકર સાહેબનું પૂરું નામ થાય છે। હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડવાનલના સર્જક કોણ છે? તો ધીરુબહેન પટેલ દ્વારા આ વડવાનલ કૃતિ લખવામાં આવેલી છે। હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લીલાવનના સૂકા ઘણાનો અર્થ શું થાય છે? તો લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે બરોબર। આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું। હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોજાર શબ્દનો સમાનાર્થી શું થાય છે? તો મોજારનો સમાનાર્થી શબ્દ અંદર થાય છે। હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણી પોચું એટલે શું? તે એને કોમળ કહેવાય બરોબર। હવે 36મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે OCRનું પૂરું નામ જણાવો? તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન બરોબર। યાદ રાખી લેજો મિત્રો, ઓપ્ટિકલ રેકોગ્નાઇઝેશન એ OCRનું પૂરું નામ થાય છે। તો મિત્રો આ વિડીયો સિરીઝના અંદર જીકેના અંદર કોમ્પ્યુટરના પ્રશ્નો આવી જશે, બંધારણના પ્રશ્નો આવી જશે, વિજ્ઞાનના પ્રશ્નો આવી જશે, ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો આવી જશે, ગુજરાતી કન્ટેન્ટના આવી જશે, ઇતિહાસના આવી જશે અને સાંસ્કૃતિક વારસાના આ બધા વિષયોના પ્રશ્નો મિત્રો 100 MCQના અંદર આવી જશે। અગાઉ પણ 100 MCQ વાળું મોડલ પેપર નંબર 1 બનાવ્યું છે, એના અંદર પણ બધા આ વિષયોને આવરીને વિડીયો બનાવેલું છે, એટલે એ વિડીયો ના જોયું હોય તો જોઈ લેજો અને આ વિડીયો પણ તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે? તો મિત્રો એને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના ગવર્નર તરીકેની નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો ચંદુલાલ ત્રિવેદી હતા મિત્રોના આવા પ્રશ્નો તમારી એક એક્ઝામના અંદર પૂછાવાના છે બરોબર। હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માણસાઈના દીવા પુસ્તક કોણે લખેલું છે? તો ઝવેરચંદ મેઘાણીએ મિત્રો માણસાઈના દીવા નામનું પુસ્તક લખેલું છે। હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? તો ઓસબાર્ન સ્મિથ હતા મિત્રો। યાદ રાખી લેજો, ઓસબાર્ન સ્મિથ હતા જે રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર રહી ચૂક્યા છે બરોબર। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો છે ને મિત્રો એ દાહોદ જિલ્લાના અંદર ભરાય છે મિત્રો, અને આ જે છે સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે। હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો 8 મિનિટ જેટલો સમય લાગે છે મિત્રો સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા। હવે 43મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? તો બેરન છે, યાદ રાખી લેજો બરોબર। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? તો સમુદ્રગુપ્ત છે મિત્રો એ ભારતના નેપોલિયન તરીકે જાણીતો છે। કોણ છે? સમુદ્રગુપ્ત। હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને શું નામ આપ્યું હતું? તો શહીદ દ્વીપ તરીકે એનું નામ આપેલું છે મિત્રો અંદમાન ટાપુને બરોબર, સુભાષચંદ્ર બોઝે બરોબર શહીદ દ્વીપ નામ આપેલું છે। હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? તો ગુપ્તકાળને મિત્રો ભારતનો સુવર્ણકાળ તરીકે ગણવામાં આવે છે। હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાવડી વેચનારને શું કહે છે? તો એને લોઢી તરીકે ઓળખવામાં આવે છે। હવે 48મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે ખગનો સમાસ ઓળખાવો, દ્વિગુ સમાસ થાય છે મિત્રો, આના અંદર થોડું કરેક્શન છે, એકવાર ચેકઆઉટ કરી લેજો કયો સમાસ થાય છે બરોબર। તો મિત્રો આ પ્રશ્નો હજુ ચાલુ છે બરોબર, આનું લેવલ તમને કેવું લાગ્યું એ
કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો. સબસ્ક્રાઇબ કરવાથી મને મોટિવેશન મળશે અને તમારા માટે નવા વિડીયો બનાવતા રહીશ. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકળાઈ પડ્યો અવની વિશે જાણ્યો ભાગ્યો ચંપાનો છોડ. કયો અલંકાર છે? તો ઉત્પ્રેક્ષ અલંકાર આને કહેવામાં આવે છે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય વિધાન ભવન દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? તો નવનીત સમર્પણ નામનું સામાયિક બહાર પાડવામાં આવે છે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હું છકડા પાસે ગયો ભાવે વાક્ય બનાવો મારાથી છકડા પાસે જવાયું. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્ય પંક્તિના કવિ કોણ છે? તો રાવજી પટેલ છે. બરોબર. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધૂમકેતુ કોનું ઉપનામ છે? તો ગૌરીશંકર જોશીનું મિત્રો ઉપનામ છે ધૂમકેતુ. અને ઘણી બધી એક્ઝામોના અંદર આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રોફેસર વુડરો વિલ્સનને મિત્રો જાહેર વહીવટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું? તો દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીના અંદર મિત્રો સૌપ્રથમ ગુજરાતના અંદર જાહેર વહીવટનું અધ્યાપન કરવામાં આવ્યું હતું. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મધપુડાની આદ પેદાશ કઈ છે? તો મેણસન મિત્રો એ મધપુડાની આડ પેદાશ કહેવાય છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? તે ઇન્દુમતીબહેન શેઠ છે મિત્રો એ ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી રહી ચૂકેલા છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? તો કવિ પ્રેમાનંદની મિત્રો આ કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ છે. કોની છે? કવિ પ્રેમાનંદની. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સફારી કયા વિષયનું પ્રાક્ષિક છે? તો વિજ્ઞાન વિષયનું મિત્રો આ સફારી પ્રાક્ષિક છે. બરોબર. આટલું યાદ રાખવાનું રહેશે. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે? તો અખો છે મિત્રો. યાદ રાખી લેજો. આ રીતની પંક્તિઓ પૂછાય છે અને એના લેખક કોણ છે? આ રીતના પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવી શકે છે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના નામ સરનામા કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો એક્સેસ નામના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે મિત્રો વિદ્યાર્થીઓના નામ અને સરનામા કમ્પ્યુટરના અંદર સ્ટોર કરવા માટે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું નગર સાક્ષર નગર કહેવાય છે? તો નડિયાદ છે મિત્રો એ ગુજરાતનું સાક્ષર નગર તરીકે ઓળખાય છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 છે મિત્રો એ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે 64માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે? તો એક જ વર્તુળ મિત્રો આના અંદરથી પસાર થાય. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માત્ર દૂધ ઉપર રહેલા બાળકોમાં કયા વિટામિનની ઉણપ હોય છે? તો વિટામિન સીની ઉણપ હોય છે. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે? તો રાજ્ય સરકાર કરતી હોય છે મિત્રો. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા ઓળંગતા શું બદલાય છે? તો તારીખ બદલાઈ જતી હોય છે. હવે 68માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વિલિયમ બેન્ટિંગ હતા. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લાના અંદર આવેલું છે. તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે. આ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. સીસી ગ્રુપ બી બરોબર પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની તમે તૈયારી કરતા હોય તો મારી ચેનલ પર સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલા છે અને એ વિષયો પર મિત્રો વિડીયો પણ ઘણા બધા બનાવેલા છે. મારી ચેનલ પર જઈને તમે સારી રીતે જોઈ શકો છો. હવે 70માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો જેસોરની ટેકરીઓ આવેલી છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાળને બ્લીચ કરવા માટે કયું કેમિકલ ઉપયોગમાં લેવાય છે? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ મિત્રો ઉપયોગના અંદર લેવાય છે વાળને બ્લીચ કરવા માટે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદથી રાજ્ય સરકારને બરતરફી કરી શકે છે? તો અનુચ્છેદ 356થી. બરોબર. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ કઈ જાતિના લોકોનું નૃત્ય છે? તો સીધી લોકો જે છે ને મિત્રો એમનું આ ધમાલ નૃત્ય છે. બરોબર. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો લીલા શેઠ હતા મિત્રો. અને આ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જણાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.
હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તલવાર તાળવી રૂઢિપ્રયોગનો અર્થ આપો, સંઘર્ષમાં ઉતરવું, બરોબર. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? તો કરણ ગેલો છે મિત્રો, એ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે, બરોબર. અને આના લેખક કોણ છે? કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે? તો ગુજરાત વિદ્યાપીઠનું પ્રકાશન છે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? તો ઉમાશંકર જોશી છે મિત્રો, એ ગુજરાતના સાહિત્યકાર હતા અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂકેલા છે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે? તો ઘાયલ છે મિત્રો, યાદ રાખી લેજો. અને તમારી એક્ઝામના અંદર આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલું છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌંદર્ય શોભે છે શિથિલથી, યૌવન શોભે છે સંયમ વડે, વાક્યના લેખકનું નામ શું છે? તો નાન્હાલાલે મિત્રો આ વાક્યનું પ્રયોજન કરેલું છે. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? તો ગોવર્ધન રામ ત્રિપાઠી છે, બરોબર. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરજી હુકુમતની સ્થાપના ક્યાં કરવારે? હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરજી હુકુમતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, ક્યાં કરવામાં આવી હતી? તો મુંબઈના અંદર કરવામાં આવેલી હતી, બરોબર. હવે 84માં નંબરનો પ્રશ્ન છે મિત્રો કે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો ભાદર છે મિત્રો, એ સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું પક્ષી રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે? તો ફ્લેમિંગો છે મિત્રો, એ ગુજરાતનું રોયલ બર્ડ પક્ષી તરીકે ઓળખાય છે. હવે 86માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નોનસ્ટિક વાસણોમાં શેનું પડ ચડાવવામાં આવે છે? તો ટેફલોનનું પડ છે મિત્રો, નોનસ્ટિક વાસણના અંદર ચડાવવામાં આવે છે. હવે 87માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો મિત્રો આનો જવાબ આવે છે ટેક્સીડેર્મી તરીકે આને ઓળખવામાં આવે છે, ટેક્સીડેર્મી. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આકડો, બોરડી, થોર, બાવળ વગેરે કયા પ્રકારની વનસ્પતિ છે? તો શુષ્કોદભિદ વનસ્પતિ છે, યાદ રાખી લેજો, શુષ્કોદભિદ વનસ્પતિ આને કહેવાય છે. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રિક્ટર માપક્રમ શું માપે છે? તો ભૂકંપની તીવ્રતા માપે છે મિત્રો, અને મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? તો ઓઝોન વાયુ છે મિત્રો, એ સૂર્યના પારજાંબલી કિરણોને પણ શોષી લે છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દર્શક અને ઊંડી ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક કોનું ઉપનામ છે? તો મનુભાઈ પંચોળીના મિત્રો બે આ ઉપનામ છે, બરોબર. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું છે? તો ચાંગદેવ નામ છે મિત્રો, હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? તો જસવંત મહેતા હતા મિત્રો. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે, બરોબર. તો મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા? હજુ પ્રશ્નો બાકી એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજી મહત્વની વસ્તુ મિત્રો, એએમસી પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રુપ બી સીસી માટે પણ ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર પડ્યા છે. એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 96માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? તો ગાંધીજી છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદના વિનોદ કિનોરીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? તો હિન્દ છોડો ચળવળના અંદર મિત્રો આ બંને શહીદ થયા હતા. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો? તો મોહમ્મદ બેગડો છે મિત્રો, એ ગુજરાતના અંદર સૌથી પરાક્રમી સુલતાન હતો. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો કાલુપુરના અંદર મિત્રો, અમદાવાદના અંદર ઝૂલતા મિનારા આવેલા છે, બરોબર, કાલુપુર. હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ, બરોબર, એના અંદર મોડલ પેપર 2ના અંદર 100માં નંબરનો પ્રશ્ન છે મિત્રો, આપણે સમજીએ. આગળ આ સિરીઝ ચાલુ રહેતી રહેશે, બરોબર. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતના અંદર સૌપ્રથમ સૂર્યોદય મિત્રો દાહોદના અંદર થાય છે. તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ હાઈકોર્ટ માટેની સિરીઝ આપણે ચાલુ કરી છે મિત્રો, એ વિડીયો બધા શેર કરજો. તમારા મિત્રોને પણ આ વિડીયો જોવા માટે કહેજો મિત્રો. અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, બરોબર. એના અંદર હું વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને બીજા ઘણા બધા વિડીયો હોય છે જે મેં બનાવેલા છે, તમે જોયા ના હોય તો એની લિંક પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું, એટલે એને જોઈન કરી દેજો. ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.